તો ચલો નીકળીએ હવે મીટિંગ માટે. તો આવી ગયા છે મીટિંગ હોલે, તો અંદર જઈએ અને બેસીએ હવે મીટિંગમાં. તો આવી ગયા છે હું ને પપ્પા અંદર મીટિંગ હોલમાં. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને. તો સવારના વાગી ગયા છે 7 અને આજે ઉઠી ગયો છું વહેલા. તો નહીંને તૈયાર થઈ ગયો છું અને જઉં છું પપ્પા જોડે મીટિંગમાં. તો પપ્પા જોડે આજે મીટિંગમાં જવાનું છે. તો ચલો જઈએ હવે. આજનો બ્લોગ જોજો, બહુ જ મજા આવી જશે. તો ગાઈસ નિખિલ ક્યારનો તૈયાર થઈને અરીસામ જુઓ કે કપડાં બરાબર છે કે નહીં. તો ગાઈસ નિખિલ રેડી થઈ ગયો છે ઓફિસ જવા અને મમ્મીએ બનાવી દીધું છે એનું ટિફિન અને પાપડ પર રેડી થઈ ગયા. જો પાપડે લઈ જાય, બટાકાનું શાક, રોટલી અને પાપડ લઈ જાય છે આજે નિખિલ ટિફિનમાં. મમ્મી મૂકી છે ચા. મમ્મી એમ કહે છે કે વહેલા બધા ઉઠી જાવ ને તો ઘરમાં સારું રહે. શું કેવું મમ્મી? સાચી વાત. ચા રેડી થઈ ગઈ છે. ચા પીને જવું પછી પપ્પા જોડે. તો વહેલા ઉઠીને તૈયાર થઈ ગયું ને તો મસ્ત ફ્રેશ ફીલ થાય. રોજ સવારે વહેલા ઉઠી જવું નક્કી કરી દેવું છે આજથી. તો પપ્પાને આવ્યો છે કોલ પતન એટલે પછી નીકળીએ મીટિંગ માટે. તો પપ્પાને બંને અમે જઈએ છીએ અલગ અલગ એક્સેસ લઈને. પપ્પા લઈ જાય છે બ્લુ વાળું અને હું લઈ જાઉં છું આ બ્લેક વાળું એક્સેસ, કેમ કે પપ્પા ત્યાં મીટિંગમાં રોકાશે અને થોડીક વાર પછી હું નીકળી જઈશ ઘરે આવવા. અને આ પૂરીઓ જો કેવો સૂતો. બંને એક્સેસ સાફ કરી દઉં. આ મંદિરનું કામ ચાલે છે, પથ્થર કાપવાનું, તો અવાજ બહુ જ આવે છે. तो अब बारी है इसकी. તો ચલો નીકળીએ હવે મીટિંગ માટે. તો આવી ગયા છે મીટિંગ હોલે, તો ચલો અંદર જઈએ અને બેસીએ હવે મીટિંગમાં. તો આવી ગયા છે પપ્પાની હું અંદર મીટિંગ હોલમાં. તો હું નીકળી ગયો છું ઘરે જવા માટે અને પપ્પા બેઠા છે હજુ અંદર મીટિંગમાં. તો ચલો જઈએ હવે ઘરે. તો આવી ગયો છું ઘરે અને મમ્મી કરે છે ઘરનું કામ. તો ગાઈસ એવો તાપ છે ને બરાબરનો, અને બંને એક્સેસ તાપમાં પડ્યા છે. તો એને પહેલાં છાંયડે મૂકી દઈએ. બંને ચાવી લઈને આવ્યો છું. તો ચલો પહેલાં છાંયડે મૂકી દઈએ એને. તો જુઓ તમને બતાવું, અમદાવાદના 42 ડિગ્રી તાપમાનમાં જો બંને એક્સેસ તાપમાં પડ્યા. તો ત્યાં છાંયડો દેખાય અને નહીં હોય તો હમણાં થોડીક વારમાં ત્યાં આવી જશે. તો ત્યાં એક એક્સેસ મૂકી દઈએ. જો તો એક ઓલું ત્યાં છાંયડે મૂકી દીધું છે અને બીજું મૂકી દીધું છે અહીંયા. છાંયડો નથી પણ થોડી વારમાં છાંયડો અહીંયા આવી જ જાય, અડધો કલાકમાં. તો ચલો જઈએ હવે ઘરમાં. લીંબુ પાણી પીવા આવી ગયું છું રસોડામાં. તો લીંબુ પાણી બનાવીએ, પણ એ ખબર નથી કે લીંબુ છે કે નહીં. તો ચલો પહેલાં જોઈ લઉં કે લીંબુ છે કે નહીં. છે ગાઈસ, જો બહુ બધા લીંબુ છે. તો લીંબુ પાણી બનાવી દઉં. ચલો 2 લીંબુ લેવા પડશે, એક લીંબુ એ નહીં મજા આવે. तो सब सामग्री आ गई है. तो बनाવી દઉં લીંબુ પાણી અને લીંબુ પાણી પીને મળું તમને આગળ. ના પહેલાં બતાવું તમને કે કેવું લીંબુ પાણી બન્યું. તો સબ હથિયાર આ ગયે, જોઈ લો. હવે બધા હથિયાર કાઢી દીધા અને બનાવી દઉં લીંબુ પાણી. તો જો પબ્લિક, 2 લીંબુમાં કેટલો રસ નીકળ્યો, આટલો જ. પહેલાં અમારે આખી લીંબુડીનું ઝાડ હતું, બધા એમને એમ તોડી લઈ જતા હતા લીંબુ. અને અત્યારે જુઓ 2 લીંબુમાં આટલો રસ જ નીકળ્યો. તો બની ગયું છે લીંબુ પાણી. ચેર્સ.
ટેસ્ટીઓ બાકી આપણે બનાવીએ એટલે ટેસ્ટી જ હોય અને લીંબુ પાણી જ છો બીજું કંઈ નહીં. જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવામાં છે આજે સરગવાનું શાક, બટાકાનું શાક, કચુંબર, ખીચડી અને રોટલી અને જોડે છે રતલામી સેવ અને ટીવીમાં ચાલુ છે તારક મહેતા. તો આજના બ્લોગમાં બસ આટલું જ. જો બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બને એટલું શેર કરો. મળ્યા નવા બ્લોગ સાથે જલ્દી. બાય બાય.